મિત્રો, આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું આપ સર્વ મિત્રો હેમખેમ હશો એવી ગુરુદેવને ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, આપણી આ ચેનલમાં આપ તમામ મિત્રોના સાથ સહકારથી સારો એવો અભિપ્રાય મળી રહ્યો છે. એ બદલ આપ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે મિત્રો, ઘણા મિત્રોની એવી કોમેન્ટો છે, એવા પ્રતિભાવો છે કે તમે અમને અમારી રક્ષા કરવાનો મંત્ર જણાવો. કોઈ થકી તમે હેરાન પરેશાન થતા હોય, દુઃખ આવતું હોય, તમારી રક્ષા કોણ કરે એવી તમને ચિંતા હોય, તમારું કોઈ ન હોય એવી તમને ચિંતા હોય, તમારી રક્ષા કોણ કરશે અને કયા દેવ થકી કયા મંત્ર થકી તમારી રક્ષા થશે, એવું ઘણા મિત્રોના પ્રતિભાવો કોમેન્ટો આવી છે. એ મિત્રોનો હું ખૂબ આભાર માનું છું કે એમના પ્રતિભાવો અમારા સુધી પહોંચતા કર્યા છે. એમના માટે મેં આ રક્ષા મંત્ર પછી એમના જીવનમાં કઈ રીતે કામ કરવું, કઈ રીતે આગળ વધવું, કોઈ નડતર ન થાય, કોઈ વિઘ્ન ન આવે, એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. તો એવા મિત્રોને ખાસ નમ્ર વિનંતી કરું છું કે તમે જ્યારથી જાગો ત્યારથી સવાર એક આ બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે તમારે આ દુનિયામાં, તમારે કે મારે આ દુનિયામાં કોઈથી પણ ડરવાનું નથી. આપણા જીવનમાં રક્ષા આપણે ખુદ કરવાની છે. કોઈ તમને હેરાન પરેશાન તંત્ર મંત્ર ભૂત પિચાસ યક્ષ ડાક ડાકીણી જે બી તમને ડર લાગતો હોય, તમારા અંદર જે ભય હોય એ નીકળી જાય. પણ ક્યારે મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આખા બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં જો તમે ક્યારેય પણ કોઈનું ખોટું ન કર્યું હોય, કોઈનું બગાડ ન કર્યો હોય, કોઈનો ભજવાડ ન કર્યો હોય અને કોઈનું પણ અહિત ન કર્યું હોય આજ સુધીમાં, તો કોઈ પણ શક્તિ સ્વયં ભગવાન ના હોય કે ગમે એવી ખરાબમાં ખરાબ શક્તિ કેમ ના હોય, ભૂત હોય પિચાસ હોય યક્ષ ડાક ડાકેણી કોઈ પણ ગમે એવી તમારો શત્રુ હોય, તમારો દુશ્મન હોય ને, તો પણ તમારો વાળ પણ વાંકો ન કરી શકે. જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, કૃપા હોય રઘુનાથ કી તો ઉસકા બાલ ભી બાંકા ન હોય. જ્યારે તમે જીવનમાં કોઈનું ખોટું ન કર્યું હોય તો તમારા ઉપર કોઈ પણ મેલી વિદ્યા કે કોઈ ખરાબ અસર થતી નથી. કોઈ પણ તમને નડતું નથી. તમે જીવનમાં કોઈનું ખોટું જ ના કર્યું હોય તો કોઈ તમને કશું નડતું નથી. આ માટે તમારે અમુક આ મંત્રો કરવાના છે. કયા કયા મંત્રો એવું તમને જણાવી દઉં. મિત્રો, આ મંત્રો આ પ્રમાણે છે. દિન કી રક્ષા કરે સૂર્યદેવ, रात की रक्षा करे धरती माई, लोहे का कोट तांबे की खाई, सब रक्षा करे बजरंग की आई, दुहाई गुरु गोरखनाथ की. મિત્રો, આ મંત્ર જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે આ મંત્ર બોલીને તમારા શરીર ઉપર ફૂંક મારીને ઘરની બહાર નીકળવું. આ મંત્ર હનુમાનજી દાદાનો છે. આ મંત્ર જ્યારે તમે ઘરની બહાર નીકળો એ વખતે અવશ્ય બોલવો જોઈએ. પોતાની રક્ષા કરવાનો મંત્ર. સદા ભવાની સહાય કરો, ગૌરી પુત્ર ગણેશ, પાંચ દેવ રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ મંત્ર તમારે બોલવાનો છે. પોતાની રક્ષા કરવાનો મંત્ર છે, એટલા માટે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ. તેજસ્વી અને બુદ્ધિશાળી બાળક માટે ગર્ભવતી મહિલાઓએ
આ શ્રી કૃષ્ણનો મહામંત્ર જરૂર સાંભળવો જોઈએ અથવા એમને બોલવો જોઈએ. જેમના ગર્ભમાં બાળક ધારણ હોય એવી મહિલાઓએ, એવી સ્ત્રીઓએ આ મંત્ર અવશ્ય બાળકના રક્ષા માટે બોલવો જોઈએ અથવા સાંભળવો જોઈએ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મિત્રો, આ મંત્રનો અર્થ વાસુદેવ નંદન એ પરમાત્માના રૂપમાં ભગવાન કૃષ્ણને વંદન છે. એ ગોવિંદને ફરી પ્રણામ કરું છું. તેઓ આપણા દુઃખોનો નાશ કરે. શ્રી કૃષ્ણ વાસુદેવ હરિ પરમાત્મા અને ગોવિંદને વારંવાર નમસ્કાર પ્રણામ કરીને આપણા જીવનને ધન્ય બનાવીએ. આપણી જે તકલીફો છે એને હે પરમાત્મા દૂર કરો, એવા હું તમને કોટી કોટી પ્રણામ કરું છું. મિત્રો, જે ભાઈએ કોમેન્ટ કરે છે એમને હું ખાસ જણાવી દઉં કે આખા બ્રહ્માંડમાં કોઈ એવી શક્તિ નથી, કોઈ મેલી વિદ્યા નથી, કોઈ એવો તંત્ર મંત્ર ષડયંત્ર કોઈ પણ એવી તાકાત નથી કે તમારું ખોટું કરીએ કે તમને હેરાન પરેશાન કરીએ. કારણ કે જો તમે કોઈનું ખરાબ ન કર્યું હોય, કોઈને તમે નડ્યા ના હોય, કોઈને તમે ભજવાડ બગાડ ના કર્યો હોય તો તમને કોઈ હેરાન ન કરે. માત્ર તમારે પુણ્યશાળી ધર્મના કાર્યો કરવાના છે. જો તમે કોઈનું સારું કરશો તો તમારું ઓટોમેટિક સારું થશે, અને જો તમે જેવું કર્મ કરશો એ પ્રમાણે તમને ફળ મળશે. એટલા માટે હું મારા દરેક વિડીયોમાં આપ સર્વને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે ધર્મનું કાર્ય કરજો, કોઈનું મદદ કરજો, કોઈનું સારું કરજો, બની શકે તો. બાકી ભગવાનનું ભજન કરજો, માતાજીનું ભજન કરજો. જય ગુરુદેવ, જય માતાજી.